નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હા મિત્રો, અત્યારે હાલના મોટાની મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ખંભાતના કાંદરપુરા મોહલ્લા એમપી હાઈસ્કૂલની બાજુમાં રહેતા હોજેફા એંડેવાલા, મુર્તુજા યુસુફ અલી એંડેવાલા, મુર્તુજા જોએબ એંડેવાલા અને મુનેરા મુર્તુજા યુસુફ અલી એંડેવાલા ઇકો કારમાં મુંબઈથી સારવાર કરાવી પરત ખંભાત આવી રહ્યા હતા। તે દરમિયાન સુરતના પલાસણા તાલુકાના દરસ્તાન ગામની સીમા એક્સપ્રેસ હાઈવે પર ટોલ નાકાથી ક્રીમ તરફ જતા માર્ગ પર આયસર ટેમ્પોનું ટાયર ફાટતા તે રસ્તા પર ઊભું હતું। આ દરમિયાન પાછળથી આવતી ઇકો કાર ટેમ્પોના પાછળના ભાગે અથડાઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર તમામ ચારે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં જ પલાસણા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમની કાર્યવાહી સહિત તેમની ઓળખ કરી વાલી વારસોની જાણ કરવામાં આવી હતી। સમગ્ર મામલે પલાસણા પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।